તો તમે છો બધા મજામાં? હું પાર્થ સ્વાગત કરું છું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોમાં. તો અત્યારે પંપની નોકરી પટી છે અને હવે થોડું બદલીને ફ્રેશ થઈ જઈએ. અને પંપે તો ટ્રાફિક છે અત્યારે ફૂલ, અને આપણે થોડો બદલીને ઘેર જઈએ કે આપણે હતી નાઇટની નોકરી પટાઈ દીધી છે અને હવે જઈએ ઘેર. આગળ બ્લોગમાં જોડાઈ રહેજો તો બધું બતાવતો રહે તો શું કરું છું. તો આપણે પંપે તૈયાર થઈને આપણે કીધી પંપે હેડી ગયા છીએ અને આવ્યા છીએ ભાઈબંધની વાડી છે. આ રીવામાં વાડી સૂર્યમુખી આવ્યા વાલોડો હોય અને આ રીવાનું બાઈક અને ભાઈબંધના આબુ નહીં બ્લોગમાં તો જતા રહ્યા છીએ આખા. એટલે આ રીવાની વાડી અને અમે આટલા ઉભા છીએ ભાઈબંધની વાડ જોઈએ આવે એટલે રીવાનું મળીને ભાઈ આટલે એડવાન્સ છે. હજી ઘેર જઈને મોલમાં થોડું કોમ મોલનું થોડું સામાન લઈને જાઉં ઘેર. કમલીવાળાની પ્રખ્યાત દુકાન પ્રજાપતિ નાસ્તા હાઉસ. સમોસા રાખી, સારો ખમણે રાખી જોરદાર. અડીએ ચડેલા મોણા બોલો કોક શું ગોતો? તો આપણે આપણું કોમ પટાને આવી ગયા હતા ભાઈ બંને હેરાન કરવા. આજ તો બનાવવાના વ્લોગ બનાવવું છે. મારા માટે બનાવજો એક દિવસ. હો તો આ છે આપણું બજાજ સુપર. એને લઈને જઈએ છીએ પાછા પંપે. એકંદરે આપણું બાઇક મેળીને આપણું સ્કૂટર મેળીને બાઇક લેવા જવાના. એથી જ આવું આપણે ઘેર. તો જો ખાલી તો આપણે પંપે આવી ગયા છીએ અને આપણને ભેગા થયા છીએ. બોલો બોલો લે નોમ બોલો આગા. ઓય નોમ કહી દો. નામ તો ખબર હોય નહીં ખબર, તમે પહેલી વાર તો આયા જ છો. આને શું લઈને આવ્યા મારે? આટલો લોટ ના કહેવાય, એનો શું કહેવાય આપણે દળેલી મેથી કહેવાય. દળેલી મેથી લોટ નહીં. બોલો ભજીયા બનાવવાના. અરે આ દળેલી મેથીના ભજીયા ના થઈ નાંગ. દળેલી મેથીના ભજીયા ખાય આપણે જહુબા જહો હોય નો ભજીયા ખાય મેથીનો. એ અતુલ અને આરે રોજ ટોર્ચર કરતો મારા જ બ્લોગ બનાવો. એ આ ચાલુ કર્યો બ્લોગ હેડ. હવે બોલ ક્યાં તો સપોર્ટ કરે બોલે. એવું કોઈ ના ભાઈ કહેવા પર બ્લોગ ચાલુ કર્યો તો ફેરથી રોજ ક્યાં કરતો બ્લોગ બનાવો. અને હજુ તો આપણે શિપમાં સાવનભાઈ છીએ. આ ભૂયવની એક્ટિવા અને જઈએ સીધા જ આપણે સાવનભાઈ જોડે અને યોને કહીએ આવી ગયા. યોન મળવા જતા હતા આવી ગયા. બોલો અરે બધા જ પૂછે. આ સર ના બેસન નહીં, ગોટા નહીં યાર. આ દળેલી મેથી પણ લાડવા બનાવે શિયાળામાં એના માટે. કડવા લાડવા અંદર મિલ્ક દૂધની થેલી છે. શાબા બનાવીને ઘેર જઈને યાર. હવે ઘેર જઈને ભેગા થઈએ બાઇક લઈએ તાણા. ઘેર જવાનું આપણે હાજીપુર પડ્યું બાઇક લઈને જવાનું. આપણે નાઇટમાં બાઇક પડ્યું હાજીપુર બાઇક લઈને જવાનું. આપણને કોનપુર હોય ને તો કોનપુર જવાના. આટલી ગાડી પડી ગયો એટલે જતો પડે કોનપુર. હા ધારપુર બાજુ જોયું. હા ઓબલ્યાણ જોડે ઈકણ જ જવાના.
મૂકો તો હું સાધન મળે બે આવી જાઉં અને આપણે તમે આવી ગયા. તો કાકા પણ ઉતારી હેડે ને આપણે આવી ગયા છીએ બાઇક લેવા. આજે હોમ ફેક્ટરીમાં બાઇક પડી ગયો તો આપણે બાઇક મળી ગયો ને બાઇકમાં જણાવવાનું પેટ્રોલ. તો બાઇક લઈને જઈએ પેટ્રોલ ભરાવા એટલે પેટ્રોલ પંપે જઈને બતાવું કે કેટલાનું તો જવાન છે ને ચી રીતનું જવાન છે. તો આપણે પેટ્રોલ ભરાઈ લીધું છે અને હવે જઈએ છીએ કે પેટ્રોલ ભરાઈને રસ્તામાં જો અટકાલી હોય ટર્નિંગ જ એવા આવી ગયો હતો અને ગેરંટી ફેરતા ફેરતા મારો અને કરણનો બ્લોગ હાથમાં આવી ગયો. જો ખાલી બધા તો ચલો મહારાજ સ્ટાર્ટ. હો દયા કરી પુરબા ભઈએ એ વીરે કરી આખું જગત રહી ગયું જો તું આવું અમે કદીએ વિચાર્યું નહોતું. આવું અમે કદીએ વિચાર્યું નહોતું. તો આપણે કીધા પ્રમાણે આપણી જે ખરીદી વાત તો આર્યા બ્લોગમાં હું પોતે જ ગયું અને આવા બીજા બ્લોગ કરણસિંહની HK ઓફિશિયલ ચેનલમાં જોવા મળશે. એમાં તમે જોઈ શકો. અને આપણો આગળનો બ્લોગ આપણે પંપે જઈને કન્ટિન્યુ કરીશું. નાઇટની નોકરીમાં જાઓ એટલે. તો રાતના વાગ્યા સાંજના વાગ્યા 6 અને હું નીકળ્યો બાઇક લઈને પાછો ગયા જાવ ટિફિન લઈ લીધું અંગાત. મારા મકાન આવવાનું ટિફિન હવે મકાન બાઇક હાલ લેવાનું હોય મકાન બાઇક હાલી જવાના આપણે પંપે ખાવાનું પંપે રાખ્યું હોય બહુ વહેલું ખાવાનું પડે એટલે મોડા જલ્દી બધું વાંચી જાય એટલા માટે રાતે ખાવાનું રાખ્યું. જો આ ટાઈમ ડાઉન થઈ જવા આવ્યું હવે. તો આપણે બાઇક હાલીને આવતા રહીએ છીએ પંપે અને પંપે હજુ આ વ્યક્તિ સવારનો હોય નોકરી છે ઘેર જવાનું નોમ જ નહીં લેતો. કેટલી છે હજુ નાઇટ કરવાની? ડબલ નાઇટ નહીં કરવાની. નાઇટમાં કોણ આવે? નાઇટમાં આવશે આપણે વિષ્ણુજી આપા ને કારણ આગળ તો જોયેલા જ છે બધા વિષ્ણુજીને. અને આ ભાઈ બાલિકોર પૂછી તા કે કઈ મોદો હ મોદો ભાઈ તું શું થયું? તાવ આવ્યો એટલે મને તો મનાતું નતું મારા પંપના બધા ખાસ કરીને ખોટું બોલતા હોય કે કોઈ હાજર ના આવે તો મોદું કરી દેવાનું બધો બાર જોડો થઈ અમુક ટાઈમ તો મરી ગયો કઈ કોઈ નક્કી નહીં હોતું હોય એનું. એટલે હવે બહારનું બધું પટાઈને ખાઈને પછી 70 મીટર લેવું હોય લઉં મોડા ભૂખ ના લાગે ટિફિન લઈને જાય તો અંદાજે એટલે 70 ખાઈને પછી મીટરે ચડીશું. તો એક રૂમો બેહ્યા હતા અને આપણો સાવનભાઈ માટે ગિફ્ટ આવી હતી સારી યુએમ કંપનીમાં. એ શું હોય સાવનભાઈ? જોઈએ કંપની વાળની કોમની વસ્તુ વાલી છે જે રેગ્યુલર જરૂર પડતી હોય. હવે પહેલું આવ્યું ફર્સ્ટ કિટ ઓઇલ તો રોજ પણ આ તો પેલી દવાખાનાની કીટ છે અંદર બધું નાનું મોટું કોઈ વાજુ દવા કરીએ કાંઈ બાકી વાના લઈને કોઈ પેલું કહેવાય આપણે પેલું ફર્સ્ટ કિટ આ બૂટની કંપનીનું નામ આવી કીટો લઈને કેન્સરનો દવા ના થાય ખાલી આ થોડું બહુ વાજુ એનાની દવા થાય એવાની કેન્સર ના મટાડે. બૂટ તો હારામાં લે લેજો બૂટ તો હારામાં લે લેજો બે જોઈન્ટ પણ કોટન આવ્યું હોય ને ઓઇલ ને બધું સાફ કરવાનું એટલે કોટન આવે હંગા દેખ. બૂટ આવ્યા છે ફર્સ્ટ એડ કીટ આવી છે અને ઘણા બધા કોટન આવ્યા છે. સારું કોટન ઘેર લઈ જાઓ મજા આવશે ઘેર. પહેલથી નક્કી કરી લીધું કોમ પટાય ને જેટલી વાપરવાનું પછી એક્ટિવા સાફ કરવા પછી લગભગ મહિને 2 મહિને નવા આવે ને મહિને 2 મહિને નવા આવે કોટન. અને કોટન એટલે આપણા સાફ કરવાના કપડા આવી રહીને કોટન કહેવાની કંપની કોટન કહેવામાં આવે. અંદર હું બોલી ગયું ભાઈ ડૉક્ટર પેટી જેવું જ છે. આ બધી મેન્યુઅલ સીધી જોડે પેલું મોબાઈલ ને એવું ખોલ્યો ને મોબાઈલ એવું બધું છે. આ એક પાટો અને ડેટોલ હા બક્કલો પાટા બનાવવા માટે ને આ પેલી પેપર ટેપ
આજે ઉત્તરાયણમાં બહુ વપરાય અગડીઓ કપાઈ જાય એટલે કાતર સારું કરી એટલે ફેર આલી છે આ બેન્ડેજ કે બીજું કયો બેન્ડેજ નહીં ભાઈ તો પાટો નહીં આવતો લગાવ હા પાટો સળંગ પાટો હોય અને આઈસ પેટ આવે આ બળ્યા ઉપર માટરનું અને હાર્યું આનું એ ટ્યુબ છે હાની પણ કરતર ને ખતર આપણા રનો બધી લાવીએ ને મૂવ ને એવું વચકો વચકો આવે મશીનમાં ઉપાડતો જે છે બધું તમારા માટે કંપની તમને આલ્યું છે અને એની યુઝર ગાઈડ આમાં જોઈને તમારે જે દવા કરવી કરી શકો આવડતી હોય તો આ રીતે ગાડી નગર નોયતું કરશો જી આગનું અને બહુ લખેલું હોય એની દવા આ સાઈડ જો સ્ટાર્ટિંગમાં ખોલ એક પેજ ખોલો હાલનું જોયું તો આવી જો હું બધું લખેલું તમે આટલી કીટથી હું દવા કરી શકો કરો તમે ખાવા બેસી તમે બ્લોગ કન્ટિન્યુ કરીશું તો આપણો થઈ ગયો ખાવાનો ટાઈમ ખાઈ લઈએ અને તારે લગભગ વાગ્યા 6:30 જેવું થઈ ગયું છે એટલે ખાતા ખાતામાં 7 વાગી જાય એટલે ખાઈને પછી આપણે મીટર ચડશું આપણો ટિફિન અમો જશે અત્યારે હાલ આયલું ટિફિન ખાઈને રાત્રે ડાયરેક્ટ બીજો કોઈ કાર્યક્રમ મારા કોણ આવે એ જોઈએ મારા કરતા અમે નાઇટમાં 2 વ્યક્તિ હોય તો નાઇટમાં કોણ આવવાનું હાજરી હું એ જોઈએ જોડાયેલા તો આપણે ખાઈ પીને પાછા મીટર આવી જાય છીએ અને બધા તારે મસ્તી ઉકલી છે હા ચર્ચમ પંપની ચર્ચમ કાઢી લીધું કાઢવી પડે કેવું વર્ધી ના વર્ધી વર્તી તો વર્તી કહેવાય એ સાથે તમારું મન છે રોટી કહેવાય ના કહેવાય તો શું કહેવાય કાંઈ ધંધો કરતું કહેવાય આ બીજા એક મિત્ર આયા કોઈ દેખાતું નહીં જાજુ ચોડો લે ચાલા ચાલા ગાડી એટલું જાવડા આવી કાંઈ ફરી જવાનું હજુ રાતે રાત સુધી ચાલુ રાખવાનું પછી બ્લોક એને કરવાનો રાતે જે ઓપરેટર આવે એના અંગે કરી લઈને પછી બંધ કરવાના બરોબર તો આપણા કારીગરો ઘેરડવા તૈયાર થઈ જાય કઈના લગભગ કલાકથી છોડાય હોય કલાકથી હોય એના બેસી રહ્યા બોલો શું હજુ હેડ્યા નહીં ઘેર ફોન ચાલુ હોય અતુલા કલાક તો છોડાય રોને જવાય ઠરી જવાય કોઈ ઠંડી અરે ટિફિન ઠરી જા ના ટિફિન તો પટી જવાય છે તો અત્યારે તારે ઘેર જઈને એવું શું બનાવ્યું સરપ્રાઈઝ 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 જતો તમારું બનાવી લે ખાવાનું ઠંડી હોય લગી રહ્યું હા એકલા ભાઈને ઠંડી નહીં વાતી આ તો શિયાળા આ તો બધું ઉનાળાનું પહેર્યું હોય ને તરવા જતા હોય ને એવું લાગે માથામાં કરવી હા હું તરવેર માથામાં ખબર આવું એ તરવૈયા તરવા નહીં જતા સ્વિમિંગ એવા લાગે ના થાય અને હોયનું વાઘ પેટ બતાવજો અને આ નંબર પ્લેટ હોય એટલે હોય નંબર પ્લેટ હતી પણ કાલ પડતી હતી ના ક્યાં ચોરી ચોરી એ બોલે પણ આગળ ન જોઈ ગયો અરે આગળ નહીં જોવું એક દાન ચોરી થઈ ગઈ હતી કેવું ઉભા બાઈક માં કાઢી ગયો અમારે જો અમારે જૂનું તો નંબર પ્લેટ વ્યવસ્થિત છે ના ભાઈ પણ બોલતા બોલી જાય પણ હવે કટ કરવાનું કઈ ઠંડી વાય કે બધે જે બોલ્યો કટ કરી દે આ બધી વાત કટ નહીં કરું કે તમે બોલ્યા હતા એટલે માફી માગી હતી મારા જોડે એ આવું નહીં માફી માંગી દીધા હાલો આવજો તાણી અને આપણા ઘણા નાઇટમાં આવ્યા કિરણ એ તો ખાસ બ્લોગમાં આવતો નહીં લોડો મળી આવજો તાણી આગા અને આપણે એવા ઊંઘવાની ચાલુ થઈ જઈએ વાંચી જાય 11 અને 11 વાગે આપણે પસાર ગયા આપણે ઊંઘવાનું હોય પણ વિષ્ણુજી નતું પપ્પો તો જઈએ છીએ હાલ આપણે વિષ્ણુજી જોડે હા બોલ ચાલુ હોય બોલ આપણા સબસ્ક્રાઈબર કદી જોઈ જ નહીં મારી ચેનલ પણ સબસ્ક્રાઈબર વિષ્ણુજી પપ્પામાં તો એટલે જઈએ વિષ્ણુજી જોડે ચલો તાણે આવો જ્યાં આપણો બંદા જય માતાજી બોલો ને તમારે કોમ હતું કઈ ના વિષ્ણુજી કોમ હતું
તો આપણે આગળના વિડીયો તમારા જોડે જે ભજન ગવાયું હતું ને એમાં ઘણી બધી કોમેન્ટ આવી હતી કે મારા જે ભજન મસ્ત ગાયું હમ. તો ફરીથી ગવરાવજો. તો બધી કોમેન્ટો જોવાની આપણે. મેં એમને એવું કીધું હતું, કોમેન્ટો ઘણી બધી આવી હતી, આપણે નહીં જોઈએ તો ચાલશે, બધી ભજનની જ આવી હતી કે ભજન મસ્ત હોય છે અને ફરીથી તમારા બ્લોગમાં ગવરાવજો. એક વાર સ્ટુડિયો ની આવી હતી, આ સ્ટુડિયોની આવી પણ સ્ટુડિયો બજેટ બહાર છે આપણે. તો આપણે જો લઈ જવું ટ્રાય તો મારશું જ. એવું એસપી સ્ટુડિયો પાટણમાં ટ્રાય મારશું ખૂબ દાડો. કોણ વ્યાહી કર નામ? વિપુલ. વિપુલભાઈ. બરાબર, લઈ વિપુલભાઈ જઈશું. દાડો બેન. લઈ જઈશું, ખૂબ દાડો તો લઈ જઈશું. એક દાડો ટાઈમ ચોગડે હારો મળશે તો જાવું આપણે. બાકી હાલ તો બ્લોગ જિંદાબાદ. બ્લોગમાં બધાને ફરમાઈશો પૂરી થાય. બરાબર. અને આ વિડીયોમાં બધા કોમેન્ટ કરી શકો, તમારે કોઈ ગૌરવ હોય તો આપણે ગાશું. બરોબર. રેડી. અને આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.